ચંદ્રભાઈ પટેલ, રાજકોટ, પ્રમુખ શ્રી કિસાન ગૌશાળા. રાજકોટ જિલ્લાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા કલેક્ટર સાહેબને અછતની પરિસ્થિતિના અંગે આવેદન આપવા આવેલા હતા. અત્યારે રાજકોટ જિલ્લાની અંદર આમ જો તો સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા સૂકો ઘાસચારો અત્યારે મળવો બહુ મુશ્કેલ છે, જેથી કરીને સંસ્થા પશુધનનો નિભાવ કરવો બહુ મુશ્કેલ થઈ ગયો છે. તો જેના હિસાબે સરકારશ્રીને કલેક્ટર સાહેબને મેં આવેદન આપેલ છે કે રિઝર્વ ફોરેસ્ટનું જે ઘાસ હોય તે ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને, પશુપાલકોને તાત્કાલિક જો ફાળવવામાં આવે તો આ પશુપાલકોનો નિભાવ શક્ય થઈ શકે અને સંસ્થા સારી રીતે ચલાવી શકીએ. મારું નામ હરિરાનંદ ગીરી અને શ્રી સિદ્ધાર્થ ગૌશાળા તરગડિયાથી. અમે આજે કલેક્ટર સાહેબને પાછલા વર્ષ આગલું જે વર્ષ ગયું ત્યારે પાછળ વરસાદ થવાના કારણે ઘાસચારો બધો પલળી ગયો હતો, ખરાબ થઈ ગયો હતો, અને આ વર્ષે ઘાસચારો વરસાદ પાછો ખેંચાતા એટલે ઘાસચારો બહુ જ મોંઘો થઈ ગયો છે. કડબ છે એ 400 થી 500 રૂપિયા છે, લીલું છે એ 150 રૂપિયાની આસપાસ છે. એટલે 200-250 કિલોમીટર જવા છતાંય ઘાસચારો બહુ મળવો મુશ્કેલ છે. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે રાજકોટ જિલ્લાની બધી જ ગૌશાળા વતી ગૌશાળાવાળાઓ અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે રિઝર્વ વીડીનું ઘાસ કાઢેલું હોય ફોરેસ્ટનું એ ગોડાઉનમાં હોય તો એ વહેલી તકે આ ઘાસચારો ગૌશાળા અને પાંજરાપોળ અને માલધારીઓને જો રિલીઝ કરવામાં આવે તો પશુધન સાચવવું થોડું ઇઝી થાય, નહીંતર ખૂબ જ મુશ્કેલી છે. એ બાબતે અહીંયા અમે મળવા માટે આવ્યા હતા સાહેબને આવેદન આપવા માટે.